વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જોઈશું વૈશાખ અમાસ 2025માં ક્યારે છે, 26 મે કે 27 મે। અમાસના દિવસે શું કરવું, શું ન કરવું, અમાસમાં દાન કરવાનું શું મહત્વ છે તેના વિશે માહિતી મેળવીશું। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। વૈશાખ અમાસના દિવસે ભગવાન શનિદેવનો જન્મ થયો હતો, તેથી આ દિવસે શનિ જયંતિ પણ ઉજવવામાં આવશે। આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવો, ઉમરા પૂજન કરવું, ભગવાન શિવની તથા ભગવાન શનિદેવની પણ પૂજા કરવી જોઈએ। આ દિવસે ઉપવાસ કે એકટાણું કરી શકાય છે। ગરીબોને કાળા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ, કાળા અડદનું દાન કરવું, લોખંડનું દાન કરવું તેમજ સરસવના તેલનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે। આ ઉપરાંત ગરીબોને છત્રીનું દાન કરવું, કાળા ચપ્પલનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે। હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ અમાસ 2025માં 26 મે સોમવારના રોજ બપોરના 12 કલાકને 11 મિનિટે શરૂ થશે અને 27 મે મંગળવારના રોજ સવારના 8 કલાકને 31 મિનિટે પૂર્ણ થશે। વૈશાખ અમાસ 26 મે સોમવારના રોજ રહેશે, જેને સોમવતી અમાસ પણ કહેવામાં આવે છે। સોમવારના દિવસે અમાસ આવતી હોવાથી તેનું વિશેષ મહત્વ છે। શનિ જયંતિ હોવાથી શનિ મંદિરે જઈને સરસવના તેલનો દીવો અવશ્ય કરવો જોઈએ। ભગવાન શનિને કાળા તલ, વાદળી ફૂલ અને સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ। તેનાથી ભગવાન શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। હિન્દુ ધર્મમાં પીપળાના ઝાડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ દિવસે અમાસ હોવાથી તેમજ શનિ જયંતિ હોવાથી રાત્રિના સમયે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ। તેનાથી ભગવાન શનિદેવ તેમજ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મળે છે। વૈશાખ અમાસ તેમજ શનિ જયંતિ હોવાથી આ દિવસે ઘરના પૂજા સ્થાનમાં, ભૈરવ મંદિરમાં, શિવ મંદિરમાં, હનુમાન મંદિરમાં, પીપળાના ઝાડ નીચે તેમજ શનિ મંદિરમાં જઈને સરસવના તેલ વાળો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ। તેમજ ગરીબોને અન્ન ભોજન કરાવવું જોઈએ અને યથાશક્તિ દાન દક્ષિણા આપવી જોઈએ। આ દિવસે નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે। કાળા તલને નદીમાં પ્રવાહિત કરવા જોઈએ। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। આભાર।